તારીખ 29/4/22ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી કૌશિક વિપિનભાઈ તડવી રહેવાસી શ્રીગામ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુરનો મૂળ ગામ રહેવાસી ઝરવણ તાલુકો સંખેડાનો 16 વર્ષની સગીરા તથા તેના જ ગામની મહિલાઓને લઈને વાઘોડિયા જીઆઈડીસીમાં તેની ઇકો ગાડી દ્વારા અપડાઉન કરતો હતો। આ દરમિયાન આરોપી કૌશિકે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધો કેળવી 16 વર્ષની સગીરાને લલચાવી ઘોસલાવી તેનું અપહરણ કરી દુષ્કર્મના ઈરાદે ભોગ બનનારને 2 માસ જેટલો સમય રાધનપુર તથા ભુજ જેવા સ્થળોએ લઈ જઈ આરોપી પરિણીત બે બાળકીઓનો પિતા અને તેમાં સૌથી મોટી દીકરી 11 વર્ષની હોવા છતાં 16 વર્ષની સગીરા સાથે કોઈપણ જાતની શરમ વગર તેણે ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ। આ કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં દાખલ થતા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ નામદાર પોક્સો કોર્ટ દ્વારા કેસ ચલાવી તેમાં આરોપી કૌશિક વિપિનભાઈ તડવીને કસૂરવાર ઠેરવી ઇપિકો કલમ 376 તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી કૌશિક વિપિનભાઈ તડવી રહેવાસી શ્રીગામ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર મૂળ રહેવાસી ઝરવણને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપિકો કલમ 363 અને 366ના ગુનામાં 3 વર્ષ તથા 5 વર્ષની સખત કેદની સજા તથા 3,000 અને 5,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવે તે ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા પણ ભલામણ કરેલ છે। આ કેસ ચાર્જશીટ થયાથી માત્ર 22 માસના ટૂંકા ગાળામાં નામદાર અદાલત દ્વારા ચલાવીને ફાઇનલ ચુકાદો આપવામાં આવેલ છે।